ગુજરાત મોડલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડા ગામમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ગુજરાત મોડલમાં વરસાદ પછી ગામના રસ્તા કાદવકીચડથી ભરાઈ જતા સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઇમરજન્સી સેવાઓને ભારે અવરોધોનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિ વર્ષોથી યથાવત રહી છે। ગુજરાત મોડલમાં છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગુજરાત મોડલમાં છલાડા ગામમાં દીકરાઓના સગપણ કરવા પણ લોકો કચવાટ અનુભવી રહ્યા છે, કારણ કે રસ્તાની હાલતને કારણે આવાગમન અશક્ય બની રહ્યું છે। તાજેતરમાં એક પ્રસંગે ગામની ગર્ભવતી બહેનને સારવાર માટે બહારગામ લઈ જતી વખતે ગુજરાત મોડલના રસ્તાની નબળી હાલતને કારણે સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાયા નહોતા અને રસ્તામાં જ પ્રસૂતિ થવાની ઘટના બની, જેના કારણે સમગ્ર પંથકમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ સાહેબે ગુજરાત મોડલની વાત કરી તે પહેલાંના વર્ષોથી રસ્તાના વિકાસની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જેના કારણે લોકોમાં ભારે નિરાશા ફેલાઈ છે। આ પરિસ્થિતિ ગુજરાત મોડલના વિકાસના દાવાઓ પર મોટો સવાલ ઊભો કરે છે। છલાડા ગામના નાગરિકો તંત્ર અને નેતાઓને તાકીદે રસ્તાની દુરસ્તી માટે પગલાં લેવા અપીલ કરી રહ્યા છે, નહીં તો ભવિષ્યમાં વધુ આક્રોશિત આંદોલન કરવાની ચેતવણી આપી છે। મુખ્ય મુદ્દાઓ: વરસો જૂના બિસ્માર રસ્તા, કાદવ કીચડથી નાગરિકો પરેશાન, દીકરાઓના સગપણ માટે ગામમાં કોઈ તૈયાર નથી, પ્રસૂતિનો કિસ્સો રસ્તાની હાલતના કારણે રસ્તામાં જ બન્યો, તંત્ર નિષ્ક્રિય, લોકોમાં ભારે ગુસ્સો અને નિરાશા, વિકાસના દાવા ખોટા સાબિત થવાના આક્ષેપ। તકલીફ 24 ન્યૂઝ, અમારી સચ્ચાઈ તમારો આત્મવિશ્વાસ। રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો આ કેટલા વર્ષથી રસ્તો આમ નામ છે? કેટલા વર્ષથી? બરાબર। છોકરાને નિશાળે જવું હોય, તમારે કઈ ગામ ને બહાર મોટું મણું થયું હોય તો કોઈ રાજી નથી જવાનું હોય માટે આપણે શમશાન જવું હોય તો આ રસ્તામાં હાલી જવાનું। પછી માનો કે દવાખાના માટે જવો તો આમાં હાલી જવાનું। પછી માનો કે તમારે તમે આ 2 દિવસ પહેલા વાત કરી કે એક બેન ને ડિલિવરી, તો આમાંથી તમારે ટ્રેક્ટર લઈને જાય અને પછી બેન ની ડિલિવરી લઈ ગયા, તો હવે પછી એનો જન્મ રસ્તામાં થઈ ગયો। રસ્તામાં થઈ ગયો।